ગઈકાલે જે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે તેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડક તો વ્યાપી છે, પણ કમોસમી વરસાદને કારણે જે ધરતીપુત્રો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। કમોસમી વરસાદ અત્યાર સુધીમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં વરસ્યો છે। અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ગત રાત્રે વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોના ઊભા પાકને ઘણું નુકસાન થયું છે અને ઘણી જગ્યાએ તો પાક નાશ પામ્યો હોય તેવા દ્રશ્યો પણ હાલ સામે આવ્યા છે। પડેલા વરસાદને કારણે માત્ર પાક જ નહીં પણ અનેક શહેરોમાં ઝાડ અને હોલ્ડિંગ્સને પણ ઘણું નુકસાન થયું છે। ગત રાત્રે જે મિની વાવાઝોડું ઉમટ્યું હતું તેના કારણે સુરતના 7 જેટલા પાર્ટી પ્લોટમાં લગ્ન મંડપને ભારે નુકસાન થયું છે અને આજના દિવસમાં પણ રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર અને કચ્છ જેવા જિલ્લાઓ સામેલ છે, જેમાં આજે હળવો વરસાદ અને ગાજવીજ થઈ શકે છે।